નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ ભાજપમાં ફરી આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. મેયર નયના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમે થઈ છે. દિવાળી કાર્નિવલના આમંત્રણમાં ધારાસભ્યોના નામ મુદ્દે બોલાચાલી થઈ. ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાના નામનો ઉલ્લેખ કરવા કહ્યાનો આક્ષેપ. અન્ય ધારાસભ્યોના નામ ન લખવા દર્શિતા શાહે કહ્યું તેવી પ્રતિક્રિયા મેયરને આપી છે. ધારાસભ્યએ મેયરને તુતારી કર્યા હોવાનો મેયરે દાવો કર્યો. દિવાળી કાર્નિવલ રાજકોટ શહેરનો કાર્યક્રમ છતાં ધારાસભ્યની જીદ કે મારું એક જ નામ લખો. મેયરે આ પ્રકારના આરોપો ધારાસભ્ય દર્શિતા શાહ પર મૂક્યા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, કઈ રીતે આ ડખો સપાટી પર આવ્યો છે? શું આખરે એમએલએ અને મેયર વચ્ચે બબાલ? ખાસ કરીને આજરોજ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના જે મેયર છે નયનાબેન પેઢડિયા ને તેમને જે સત્તાવાર રીતે જે બંગલો ફાળવવામાં આવતો હોય છે તે મેયર બંગલા ખાતે કે જે રેસકોર્સ મેદાન પાસે આવેલો છે, ત્યારે મેયર બંગલા ખાતે સંકલનની બેઠક હતી. દિવાળી કાર્નિવલના આમંત્રણને લઈને ધારાસભ્ય તેમજ મેયર વચ્ચે રકઝક થઈ હોય, બોલાચાલી થઈ હોય, આ પ્રકારની વાત છે તે સામે આવી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મેયર નયનાબેન પેઢડિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મેયર દ્વારા સમગ્ર હકીકત અંગે વાત કરતા જણાવ્યું હતું કે દિવાળી કાર્નિવલનું જે આમંત્રણ પત્રિકા બનાવવાની છે તેમાં ધારાસભ્ય દર્શિતા શાહે આગ્રહ રાખ્યો હતો કે માત્ર તેમના જ નામનો ઉલ્લેખ કરવામાં આવે, અન્ય ધારાસભ્યોના નામ લખવામાં ન આવે. આ પ્રકારનો આગ્રહ કર્યો હતો અને બંને વચ્ચે તુતારી પણ થઈ હોવાનો દાવો છે તે મેયર દ્વારા કરવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં તો ડોક્ટર દર્શિતા શાહનો પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે દર્શિતા શાહનું કહેવું હતું કે આમંત્રણ પત્રિકામાં નામ લખવા કે ન લખવા તે બાબતનો તમામ અધિકાર છે તે મેયરનો છે. જી આભાર અંકિત, જાણકારી આપવા માટે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય. હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સંપૂર્ણ રીતે વિદાય થઈ ચૂકી છે. હવામાન વિભાગે આ સત્તાવાર જાહેરાત કરી. વાતાવરણ ગુજરાતમાં થોડા દિવસો સુધી સૂકું રહેશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી પણ આગાહી. 7 दिन के लिए तापमान में कोई उच्चतम और न्यूनतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. और अभी जो सिनोप्टिक सिस्टम इम्पोर्टेंट हमारे लिए एक लो प्रेशर सिस्टम जो रिमिनेंट ऑफ साइक्लोनिक स्टॉर्म शक्ति की अभी पश्चिम मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहा है. इसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है एक्सटेंड्स अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल. अभी हमारा राज्य से जो विड्रॉल ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से चला गया है. નવરાત્રી બાદ હવે દિવાળી પણ બગાડશે મેઘરાજા. અંબાલાલ પટેલની મોટી આગાહી. દિવાળી પર વરસાદની આગાહી કરાઈ છે. 18મી ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે. બેસતા વર્ષથી જ વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. ધીમે ધીમે ચક્રવાતનું સર્જન થશે. અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે. દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે. બેસતા વર્ષની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ રહે. હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે. પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે. હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ચક્રવાતનું સર્જન થઈ શકે. પૂર્વીય દેશોમાંથી ટાઇફૂનના અવશેષો આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય છે અને 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે
અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે. માવઠું ખેડૂતોનો નહીં છોડે પીછો. નવેમ્બર માસમાં પણ માવઠાની આગાહી. 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા. 23 નવેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બર માસમાં પણ હવામાનમાં ઘણા પલટા આવશે. તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. તારીખ 23 નવેમ્બરથી પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુના માવઠા થઈ શકવાની શક્યતા રહે. ગુજરાતમાં આ વર્ષે ભારે ઠંડીની શક્યતા. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરમાં પણ ઠંડી અને માવઠાનો માર રહેશે. ગુજરાતમાં ભારે ઠંડીની શક્યતા રહે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે એક હમણાં વરસાદનો માર અને પાછો માવઠાને માર, આ વચ્ચે સંતા કુકડી લગભગ વરસાદની રહેવાની શક્યતા રહેશે. પૂજારી ભુવાજી બનતા વિવાદ થયો. ડાકોર રણછોડજી મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ સેવક ધૂણતા પોલીસના ગોર હોવાની અને મનપસંદ જગ્યાએ બદલી કરાવી આપવાની ડંફાસો મારી રહ્યા છે, જેમાં તેઓ ભુવાજીની જેમ ધૂણી રહ્યા છે અને મહાશય ત્યાં સુધી કહે છે કે એક પીએસઆઈનું પણ કામ કર્યું, જેમાં અત્યારે એને ખૂબ સુખ શાંતિ હોવાનું કહી રહ્યા છે. તેઓ આગળ કહી રહ્યા છે કે આ પીએસઆઈને રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યો હતો. મેં તો આ પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મૂકવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાત, પણ એની તાકાત ન હતી. વિડીયો વાયરલ થતા લોકોમાં અચરજ ફેલાયો. આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે સ્પષ્ટતા કરી કે 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે. પોલીસની બદલી ન કરાવાતો હોવાનો દાવો કર્યો. સાથે જ તેઓએ માફી પણ માંગી. ડાકોરના પૂજારી સેવકનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થયો છે, તેમાં આશ્ચર્યજનક નિવેદનો તેમણે કહ્યા છે. તેમણે પોતે એવું કહ્યું છે કે બદલી કરાવી આપીશ. બદલીની વાતો કરતા તેમણે કહ્યું કે આ પીએસઆઈને એસઓજીમાં મૂકી આપ્યો. પીએસઆઈને ડીજીપી સ્કોડમાં મુકાવવાની પણ વાત કરી હતી, જ્યાં મહિને 50 લાખ રૂપિયા તેને કમાણી થાત. પરંતુ સાથે જ તેમણે એ પણ કહ્યું કે આ પીએસઆઈની તાકાત ન હતી, એટલે જ તેમને એસઓજીમાં મૂકવામાં આવ્યા. એસઓજીને મૂકવા માટે પણ આ ભુવાના કારણે જ તમામ કામ બનતા થયા. વિડીયો વાયરલ થતાં જ લોકોમાં અચરજ ફેલાયું છે. હવે આ મુદ્દે વિષ્ણુ પ્રસાદે એવી સ્પષ્ટતા કરી કે આ 12 થી 15 વર્ષ જૂનો વિડીયો છે. પોલીસની બદલી ન કરાવાતો હોવાનો પણ તેમણે દાવો કર્યો અને સાથે જ તેમણે માફી પણ માંગી. પહેલા બદલીનો દાવો કરતા વિષ્ણુ પ્રસાદ, જેઓ વિડીયોમાં જોઈ શકાય છે, બીજી તરફ તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે આ વિડીયો ખૂબ જૂનો છે અને અત્યારનો નથી અને પોલીસમાં ભરતીને લઈને અથવા તો બદલીને લઈને તેમનું કંઈ ચાલતું નથી, તેવો પણ તેમણે દાવો કર્યો. આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં, એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ બદલ હું માફી માગું છું. એ વાત ખોટી છે. હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી અને મારે જે રાજી ખુશીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજારણ કરીએ છીએ અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માંગુ છું હાથ જોડીને. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મા અંબાના દર્શન સાથે ગુજરાત ભ્રમણ શરૂ કર્યું. મિશન ગુજરાત પર નીકળેલા વિશ્વકર્માએ ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરી. અંબાજી માતાજીના ખોળે માથું ટેકવીને વિશ્વકર્માએ પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો. મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા અર્ચના કરી. રેલી યોજી કાર્યકરોનું અભિવાદન પણ ઝીલ્યું. સાથે જ તેમણે ફૂલહારના બદલે પુસ્તકો આપી
સ્વાગતનો નવો ચીલો ચાતર્યો, જેથી નેતાઓ અને કાર્યકરોએ પુસ્તકોથી સ્વાગત કર્યું. અંબાજીથી પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય જગદીશ વિશ્વકર્મા પહોંચતા પાલનપુરના નવાગંજથી ચડોતર સુધી બાઇક રેલી યોજાઈ. જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના ભૂતકાળને અને પોતાના બાળપણની યાદોને વાગોળી. સાથે જ તેમણે ઊંઝામાં મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ લીધા. ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે. વાંચવાની પુસ્તકો હશે તો તમામ ગામડાઓની સ્કૂલોની લાઇબ્રેરીની અંદર આપવામાં આવશે. વાંચવા લાયક પુસ્તકો, એક તો એક ચોપડી, એક તો એક પુસ્તક, એનાથી સ્વાગત સન્માન થશે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે, સારા સંસ્કારનું સિંચન થશે. બનાસકાંઠાથી સમાચાર. બનાસ ડેરીની એક બેઠક માટે મતદાન, દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ. કાલે મતગણતરી હાથ ધરાશે. શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું. 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે. દાંતાના અમરોદજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ ખેલાવ. કુલ 85 મતદારોએ મતદાન કર્યું. બનાસ ડેરીની દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ થયું. કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં તમને જાણકારી આપી દઈએ કે 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. માત્ર દાંતાનું કોકડું ગૂંચવાયેલું છે. બિનહરીફ બેઠક આ નથી થઈ. દાંતા બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આજે આવેલ છે. જે ચૂંટણી કામગીરી આજરોજ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે. કોઈ અનિચ્છનીય કે કોઈ ઘટના બનવા પામેલ નથી. જેમાં 85 મતદારો હતા. ત્યારબાદ આવતીકાલે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતગણતરી યોજવામાં આવનાર છે. ઊંઝા એપીએમસી દ્વારા વેપારી એસોસિએશનની માંગણીને લઈ દિવાળીના તહેવારમાં રજાનો નિર્ણય લીધો. ઊંઝા એપીએમસી 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. દિવાળીના તહેવારના કારણે હરાજીનું કામકાજ પણ બંધ રહેશે. આગામી તારીખ 27 ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવશે. હિન્દુઓના પવિત્ર તહેવાર દિવાળી નિમિત્તે આ વખતે 18 ઓક્ટોબરથી ધનતેરસના દિવસથી એપીએમસી બંધ થશે અને 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. એના પછી 27 ઓક્ટોબરના રોજ લાભ પંચમીના દિવસે વિજય મુહૂર્તમાં પૂજન કરી અને વેપારીઓ પોતાનો વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ કરશે. દિવાળી પર સૌરાષ્ટ્રને મળી શકે છે મોટી ભેટ. જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજ તૈયાર. ₹226 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થયું છે. 139 પિલર્સ ઉપર બનેલ આ બ્રિજ સુભાષ બ્રિજથી લઈને 7 રસ્તા સુધીનો છે. હાલમાં બ્રિજની નીચે પાર્કિંગની વ્યવસ્થા, સર્વિસ રોડનું કામ અને રિફ્લેક્ટર તેમજ રોડ માર્કિંગનું કાર્ય અંતિમ તબક્કે છે, જ્યારે બ્રિજ પર લાઇટિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખંભાળિયા રોડ પર ઓશવાલ સેન્ટર તરફ અને 7 રસ્તા સર્કલ પાસે વાહનોની અવરજવર માટે વિવિધ રેમ્પ પણ તૈયાર કરાયા છે. તંત્ર દ્વારા હવે લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતા આશરે 227 કરોડના ખર્ચે તૈયાર થનાર સુભાષ બ્રિજથી શરૂ કરીને જે 7 રસ્તા થઈને જેના 2 ફાંટા પડે છે, એક ફાંટો ઇન્દિરા માર્ગ તરફ જાય છે અને એક ફાંટો ખોડિયાર કોલોની એટલે કે ખંભાળિયા તરફ જતા રોડ ઉપર જાય છે. સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબામાં લાંબો બ્રિજ થનાર છે, જેની લંબાઈ લગભગ 3.5 કિલોમીટરની છે અને હવે ટૂંક સમયની અંદર સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં એનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર છે. દ્વારકા જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી. 7 રીઢા ગુનેગારો પર ગુજસીટોક મુજબ કાર્યવાહી હાથ ધરી. મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગનો પર્દાફાશ થયો. મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 સભ્યો ઝડપાયા. ગેંગ નાણાં ઉઘરાણી, ધમકી અને હિંસા કરતા હતા. પોલીસને ગુપ્ત માહિતી પરથી ઓપરેશન સફળ બનાવ્યું. મીઠાપુર પોલીસ, ટેકનિકલ સેલ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી. આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો. ગુનાથી મેળવેલી આવકના પુરાવા પણ મળી આવ્યા. આ ગેંગ વેપારીઓ અને માછીમારો પાસેથી રૂપિયા ઉઘરાવતા. પોલીસની કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ. તાજેતરમાં 7 આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 7ની ધરપકડ કરવામાં આવેલ છે.
અને 7 હાલ અમારા કસ્ટડીમાં રિમાન્ડ ઉપર રહેલા છે. જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે. એમાં કિશનભા ભાઉભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર. આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના. જો પૈસાની ઉઘરાણી કરે તો એને મારવો. બેંક એકાઉન્ટના કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને લોકોનું ખાતું ખાલી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો. સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતારાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી પડાયો. પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જામતારાના રાજેશ નામના આરોપીએ 1-2 નહીં પણ 2000થી વધુ લોકોના ખાતા સફાચટ કરી નાખ્યા. જેમાં ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના ખાતામાંથી કારોબાર લોન લઈ રૂપિયા 5.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે 2000થી વધુ કોલ ડિટેલ તપાસતા ઠગાઈના તાર ઝારખંડના જામતારા સુધી પહોંચ્યા હતા. આરોપીની પૂછપરછમાં જામતારામાં જંગલ વિસ્તારમાં બેસીને ચોરીના ફોન તેમજ સિમ કાર્ડ દ્વારા લોકોને ઠગાઈ માટે કોલ કરતો હતો. દેશભરમાં 2018 જેટલા લોકોને નિશાન બનાવ્યા હોવાનો ખુલાસો થયો. આ ઉપરાંત ઠગાઈ માટે 15 મોબાઈલ અને 7 સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું પણ ખુલ્યું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઓ તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે. ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે. પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેમની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે. સુરત શહેરમાં સતત વધી રહેલા છેતરપિંડીના ગુનાઓ વચ્ચે વધુ એક ઘટના સામે આવી. લિંબાયત વિસ્તારમાં વૃદ્ધા મહિલાઓને મફતમાં અનાજ આપવાનું કહી દાગીના પડાવનાર ટોળકી ઝડપાઈ. મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી વિધવા સિંધુબેન ગવેરી મમતા ટોકીઝ પાસે કરિયાણું લેવા ગઈ હતી. એ સમયે 4 શખ્સોએ તેમને રોકી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે એવી લાલચ આપી થોડેક અંતરે લઈ ગયા હતા. ત્યારબાદ ભીડમાં કોઈ મંગળસૂત્ર કે દાગીના કાઢી ન લે તેવી વાત કહી મહિલાને દાગીના અને પર્સ ઉતરાવવાનું કહી અજાણ્યા શખ્સોએ રૂપિયા 30,000ના દાગીના અને 4,000ની રોકડ સાથે પર્સ લઈ ફરાર થઈ ગયા. આ ઉપરાંત આ જ ટોળકીએ વત્સલાબેન હેડાઉને પણ છેતરપિંડીનો ભોગ બનાવી દાગીના પડાવી લીધા હતા. બંને ઘટનાઓની ફરિયાદ મળતા લિંબાયત પોલીસે અર્જુન બાવરી, ભગવાન બાવરી, મનોજ શંકર રાય બાવરી અને ભીમા શાંતિલાલ બાવરી નામના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી. દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી. ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દામાલ પણ કબજે લીધો છે. મહેસાણામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સમાપન થયું. 4 ઝોનમાં આયોજિત વાયબ્રન્ટ કોન્ફરન્સનો પ્રારંભ ઉત્તર ગુજરાતથી થયો હતો, જેમાં 30,000થી વધુ લોકોએ ભાગ લીધો. સમાપન પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કાર્યક્રમમાં 62થી વધુ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 3,24,000 કરોડ રૂપિયાના 1212 MOU થયા. આજે મને કહેતા એક વાતનો આનંદ છે કે 30,000થી વધારે લોકોએ આમાં ભાગ લીધો. 62 કન્ટ્રીથી વધારે લોકો અહીં આગળ આવ્યા અને 1212 MOU થયા, જેનો ફિગર 3,24,000 કરોડ રૂપિયા થયો. અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાનો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.